તો સુરતમાં સાયલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડનો કેસ સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। કાનાલાલ પોશલાભાઈ ગામિતની પોલીસે ધરપકડ કરી। આરોપી સિટી સર્વેની કચેરીનો સુપ્રિન્ટેન્ડન્ટ છે। કોર્ટે 4 દિવસના તેના રિમાન્ડ મંજૂર કર્યા છે। અગાઉ સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની પણ ધરપકડ કરાઈ હતી। આરોપીઓએ જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા। સુરતના સાયલન્ટ ઝોનમાં આવેલ જે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને જમીન કૌભાંડ આચરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો। સીઆઈડી ક્રાઇમના જાપ્તામાં ઉપસ્થિત કાનાલાલ ગામિતની ધરપકડ છે અત્યારે કરવામાં આવી છે। ત્યારે આરોપી સિટી સર્વેની કચેરીનું સુપ્રિન્ટેન્ડન્ટ છે અને જે પ્રમાણે અગાઉ સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ હતી ત્યારે અનંત પટેલ બાદ હવે સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ છે કાનાલાલ ગામિત એની પણ અત્યારે હાલ ધરપકડ કરાઈ છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કર્યા હતા। આરોપીઓએ ડુમ્મેસ સાયલન્ટ ઝોનમાં આવેલ જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા, જે અંગેની ફરિયાદ છે સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ હતી અને કેસમાં અત્યારે હાલ સમૃદ્ધિ કોર્પોરેશન જાણીતા બિલ્ડરો પણ સંડોવણી સામે આવી હતી। ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે આરોપી છે એને અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે। તમામ બાબતને લઈને અત્યારે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।